ખાનની ઘણા સમયથી વિલનનો રોલ કરવાની ઈચ્છા છે અને તેની આ ઈચ્છા એક સાથે 3 ફિલ્મોમાં વિલનનો રોલ કરીને પૂરી થઈ શકે છે, કારણ કે સલમાનને કિક 2, રેસ 3 અને તેના પછી ધૂમ 4 માં વિલનનો રોલ કરવાની ઓફર મળી ગઈ છે. જોઈ લો તમે જાતે. બોલિવૂડની જોરદાર એક્શન અને જબરજસ્ત સસ્પેન્સ વાળી ફિલ્મ ધૂમ સિરીઝની ધૂમ 4 ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝના વિલન હંમેશા ચર્ચામાં રહ્યા છે, જેમાં જોન અબ્રાહમ હોય કે પછી રિતિક રોશન હોય કે પછી આમિર ખાન. જો કે ધૂમ સિરીઝના ચોથા ભાગમાં બોલિવૂડ દબંગ ખાન એટલે કે સલમાન ખાન ધૂમ 4 માં વિલન તરીકે જોવા મળી શકે છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે વાણી કપૂર મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં સલમાન ખાન અને વાણી કપૂર બંને યશરાજ પ્રોડક્શનમાં કામ કરી રહ્યા છે. હાલમાં સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ સુલતાનના શૂટિંગમાં વ્યસ્ત છે, તો સામે વાણી કપૂર પણ પોતાની આવનારી ફિલ્મ બેફિક્રે માટે વ્યસ્ત છે. આ બંને ફિલ્મો ડિસેમ્બરમાં રિલીઝ થશે. એક તરફ એવી પણ ખબર આવી રહી છે કે સલમાનને રેસ 3 માં ફિલ્મ માટે પણ વિલનનો રોલ ઓફર કરવામાં આવ્યો છે, તો કિક 2 માં પણ સલમાન વિલનનો રોલ કરી રહ્યો છે. જો કે સલમાને ધૂમ 4 અને રેસ 3 માં વિલનનો રોલ કરવાની હા પાડી દીધી છે, તો તે એક સાથે 3 ફિલ્મોમાં વિલનનો રોલ કરતો નજરે પડશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી. સો ફ્રેન્ડ્સ, ફિલ્મી ટાઈમમાં આગળ વાત કરીશું અનેક બોલિવૂડની હોટ ન્યૂઝની, પણ હાલ સમય થઈ ગયો છે એક શોર્ટ બ્રેક લેવાનો. ટેક અ શોર્ટ બ્રેક.